જે ભગવદ માર્ગમાં ચાલનાર જીવ છે એને કષ્ટ કેમ આપવામાં આવે? આ માયા વિચારે છે કે જો આને સત્યની ખબર પડી જશે, જો આને ખબર પડી જશે કે ધર્મમાં ચાલનાર ને આગળ જઈને એ પરમ સુખ પ્રાપ્ત થાય છે, તો એ મારા હાથથી છૂટી જશે. એને પહેલા કષ્ટ આપવામાં આવે છે ને આપણે એ કષ્ટ આવે છે તો આપણે દુઃખી થઈ જઈએ છીએ. જો લૌકિકમાં આપણું બધું સારું થાય, બધું અનુકૂળ થવા લાગે, બહુ તમને લૌકિકમાં મજા આવવા લાગે, ત્યારે આપણે બહુ પ્રસન્ન નહીં થવું, પણ ત્યારે ચેતવી જવું કે ઠાકોરજીએ થોડી ઢીલ છોડી છે. ઠાકોરજી તમારી પરીક્ષા લઈ રહ્યા છે કે જ્યારે લૌકિકમાં તમે બધું સુખ પ્રાપ્ત છે, જ્યારે બધું તમારા અનુકૂળ છે, ત્યારે તમે પ્રભુને યાદ કરો છો કે નહીં? ને આપણે બધાને ખબર જ છે આપણે ક્યારે યાદ કરીએ છીએ ઠાકોરજીને. જ્યારે દુઃખ આવે છે ત્યારે જ આપણે ઠાકોરજીને યાદ કરીએ છીએ. પણ જ્યારે દુઃખ આવે ત્યારે બહુ ઉદાસ નહીં થવું, પણ ત્યારે હું તો કહું ત્યારે આનંદ મનાવું કે હવે પરીક્ષા થઈ છે તો હવે મારું પ્રમોશન થશે. ત્યારે વૈષ્ણવે આનંદ મનાવું